મિત્રો, મેં સાંભળ્યું છે કે ક્યારેક વાદળ ફાટી જાય છે, પણ એ કેમ? ચાલો પૂછીએ જરા વાદળને. હું તો વાદળ છું. હું પાણીના નાનકડા ટીપા અને બરફના કણોથી બનેલો છું. ગરમ હવામાં ભેજ વધારે હોય છે. આ ભેજવાળી હવા ગરમ હોવાથી ઉપર જાય છે અને જ્યારે આ ભેજવાળી હવા ઠંડી પડે ત્યારે હું બની જાઉં છું. વાદળ, ઓ વાદળ, મારી પાસે આવ. હું ઊંચો છું. મારી ટોચ પર ઠંડી હવા છે. તું વધારે ઉપર જઈશ તો વધારે પાણી ભેગું કરી શકીશ. હાય હાય, હવે હું બહુ જ ભરેલો થઈ ગયો છું, જાણે પાણીથી ભરેલું મોટું બલૂન. અરે વાહ, આપણે બધા ભેગા થઈ ગયા છીએ. હવે રોકાવું મુશ્કેલ છે. હું હવે વધુ સહન નથી કરી શકતો. તો મિત્રો, તૈયાર થાઓ. છપ્પર ફાડકે ધમાધમ વરસી જઈએ. આજ તો છે વાદળ ફાટવું, જ્યારે પહાડો હવાને ઉપર ધકેલી દે છે અને વાદળ બહુ ભરેલો થઈ જાય છે, ત્યારે અચાનક જ ભારે વરસાદ વરસે છે. હા, ખાસ કરીને મારા જેવા પહાડવાળા વિસ્તારોમાં જ વાદળ ફાટવાની સંભાવના વધારે હોય છે. સાચું છે. હું ક્યારેક મસ્તી કરું છું, ક્યારેક ખતરનાક પણ બની જાઉં છું. એ જ તો કુદરતનો જાદુ છે. ઓહ, હવે મને સમજાયું કે વાદળ કેમ ફાટે છે. ધન્યવાદ મિત્રો.